નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન. નમસ્તે બાળમિત્રો, નમસ્તે જિજ્ઞાબેન. ધારાબેન, આજે મને તમને ઉખાણા પૂછવાનું મન થયું છે. પૂછું? પૂછો ને. આપશો ને સાચા જવાબ? હા હો જિજ્ઞાબેન, મને આવડશે એ કહીશ. જો નહીતર આ તો રેડિયોનું માધ્યમ છે ને, નહીં તો હું આપણા બાળમિત્રોને પૂછી લઉં કે મારી મદદ કરો તો. ભલે વેલા પૂછો. જો ધારાબેન, કરું ચોરી પણ ચોર નહીં, પૂંછડી છે છતાંય વાંદર નહીં, રાત્રે ફરું પણ ઘુવડ નહીં, મૂછાળો પણ મરદ નહીં. હું કરું ચોરી પણ ચોર નહીં, પણ એના જવાબ એને પૂંછડી છે પણ એ વાંદરો નથી, રાત્રે પણ ફરે છે પણ એ ઘુવડ નથી, મૂછાળો પણ છે અને મરદ પણ નથી. વિચારો વિચારો ધારાબેન, વિચારો. એટલે કોઈ જીવજંતુની વાત છે જિજ્ઞાબેન? એક્ઝેક્ટલી, તમે નજીક છો. તો પછી જરાક વિચારું. પૂંછડી એ હોય અને મરદ જેવી મૂછ હોય ને, તો એ આપણા ઉંદરભાઈ નહીં? એકદમ સાચા ધારાબેન, તમારો જવાબ એકદમ સાચો છે. ધારાબેન, હવે તમને પાછો એક ઉખાણું પૂછું છું. હવે આનો જવાબ બોલીને બતાવજો હો. ઓહ, તો જિજ્ઞાબેન અઘરો પૂછવાના લાગે છે બાળમિત્રો. થઈ જાઓ તૈયાર. જો ધારાબેન, ડાળીએ ડાળીએ કૂદતો, જે પૂંછડી વાળો પાડો, કાળું રાતું મોઢું દિસતું, જાણે હનુમાનનો છે દાદો. આ તો સાવ જિજ્ઞાબેન તમે સેલો પૂછ્યો. હનુમાન દાદાની વાત છે. ડાળીએ ડાળીએ હૂપ હૂપ કરતો કૂદે છે, અને હૂપ હૂપ કરતો કૂદે એટલે તો બાળમિત્રોએ બોલી ઉઠશે મારી સાથે. એ છે આપણા વાંદરાભાઈ. ધારાબેન, તમે બે ઉખાણાના એકદમ સરસ જવાબ આપ્યા. હવે તમે મને પૂછો તો, મને આવડે છે કે નહીં? તમે મને પેલો અઘરો પૂછ્યો હતો ને, હવે હું તમને અઘરો પૂછું. જુઓ, પૂછો પૂછો, હું તૈયાર છું જવાબ આપવા માટે. હું જ વિચારું છું કે મને કોઈ એવો અઘરો ઉખાણો યાદ આવે ને જે તમને વિચારવા માટે મજબૂર કરે, એવો એક ઉખાણો હું યાદ કરું છું. જો જિજ્ઞાબેન, બરાબર સાંભળજો હો. એક ભગત ભોળો, જે રંગનો છે ધોળો, નદી કિનારે ગોવિંદ ભજતો, કાઢે મચ્છનો ઘોડો. ધારાબેન, ભગત છે અને ભોળો છે, એટલે કોઈ માણસની વાત છે? ના, માણસની વાત નથી. તો ધારાબેન, મને લિંક આપશો, હિન્ટ આપશો? એક પક્ષી છે. રંગે ધોળો છે અને ભગત ભોળો, ભોળા ભગત જેવું લાગે છે. ધારાબેન, બગલો? કારણ કે એ માછલીને પકડે છે, એટલે મેં તમને એ હિન્ટ પણ આપી હતી કે કાઢે મચ્છનો ઘોડો. જો ધારાબેન, મને આવડી ગયો કે નહીં? હા હો. પેસું દરમાં પણ ઉંદર નહીં, જાડે પેસું તોય પક્ષી નહીં, બીકણ ઘણું તોય સસલું નહીં, અને ડાળીએ કૂદું ને પણ વાંદરો નહીં. ફરીથી બોલું જિજ્ઞાબેન, આપણા બાળમિત્રોએ પણ વિચારતા હશે, એટલે એના માટે પણ આપણે ફરીથી રિપીટ કરીએ કે પેસું દરમાં પણ ઉંદર નહીં, જાડે પેસું પણ પક્ષી નહીં, બીકણ ઘણું પણ સસલું નહીં, અને ડાળીએ કૂદું પણ વાંદરું નહીં. ધારાબેન, એ દરમાં પણ રહે છે અને ઝાડ પર પણ બેસે છે. એવું કેમ હોય કે દરમાં રહી શકે, ઝાડ પર પણ ફરી શકે, ડાળીએ ડાળીએ કૂદે પણ, અને તેમ છતાંય વાંદરો નહીં? બાળમિત્રો, તમને આવડે છે આ જવાબ? ઉંદર જેવો દર તો સાપ આવે ધારાબેન? ના, સાપ નથી હો. કારણ કે એ ડાળીએ ડાળીએ કૂદે છે, તો સાપ કૂદે તો નહીં ને. બાળમિત્રો, આપણે આજુબાજુ રહેતા કોઈ એવા જીવજંતુની કોઈ વાત હોઈ શકે. ધારાબેન, ખિસકોલી? એકદમ બરાબર જિજ્ઞાબેન. જુઓ જિજ્ઞાબેન, આજના કાર્યક્રમમાં આપણે ઉખાણા પૂછ્યા ને, તો એનાથી બાળકોનું મગજ એ કસાયું હશે, અને આપણે એકબીજાના મગજને કસી નાખ્યા હો નહીં જિજ્ઞાબેન? એકબીજાની પરીક્ષા લઈ લીધી. આવી સરસ મજાની મનોરંજક વાતોની સાથે સાથે મસ્તી મજાક સાથે દર વખતે આપણે કાર્યક્રમ કિલ્લોલમાં કંઈક સરસ મજાનું જાણવા જેવું, એટલે કે ગમ્મતની સાથે કંઈક જ્ઞાનની વાતો દર વખતે કરીએ છીએ કે જેમાંથી બાળમિત્રો કંઈક શીખે, એના ભવિષ્યમાં એને ઉપયોગી થાય. કેમ કે બાળમિત્રો છે એ જ આપણા ભારતનું ભાવિ છે, અને એ પોતાના સદ્ગુણો જો એ કેળવશે તો જ આપણા ભારતના ભવિષ્યને ઉજળું બનાવી શકશે. અને ધારાબેન, એટલે જ આજે આપણે બાળમિત્રો માટે બચત એ વિશે વાત કરવાના છીએ. તો બાળમિત્રો, બચત તો આપણા જીવનમાં જરૂરી જ છે, અને આમ પણ કહેવાય છે ને, બચત ટાળે અછત. જુઓ બાળમિત્રો, આજથી આપણે નાના એવી રકમની બચત કરવાની શરૂ કરી દઈએ ને, તો જ્યારે આપણે આકસ્મિક સમય આવે કે કોઈ એવી દુર્ઘટના થાય, ક્યારેક એવો નબળો સમય આવે, ત્યારે આપણને એ બચત એકદમ કામ લાગે છે.
કારણ કે મનુષ્યનું આપણું જીવન છે ને એ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. અને તમે ખૂબ મેચ્યોર છો. તમે તમારા કુટુંબમાં, પરિવારમાં, શાળાએ જતા હશો તો તમારા મિત્રો સાથેની વાતચીતમાં ક્યાંક ને ક્યાંક, અને હવે તો ન્યૂઝપેપર પણ હવેના બાળમિત્રો સજાગ હોય છે તો વાંચે છે, તો તમે એવું ઘણું બધું છાપાઓમાં પણ વાંચતા હશો કેવા અનિશ્ચિતતા ભરેલા બનાવો બનતા હોય છે. તો આવા ટાણે, આવા સમયે બચત ખૂબ ઉપયોગી થાય છે. હવે જિજ્ઞાબેન, આ વિશે આપણે વધુ વાતો કરવાની જ છે, પણ સાથે સાથે બાળકોને સંભળાવી દઈ સરસ મજાનું ગીત. કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય. એટલે આપણા બધા બાળમિત્રો પાસે પીગી બેંક તો હશે જ. અને આપણે જ્યારે આપણા મમ્મી પપ્પા પોકેટ મની આપતા હોય ને, એમાંથી થોડીક તો પહેલાં બચત જ કરી લેવાની, અને પછી જે મળે ને એમાંથી રૂપિયા વાપરવાના. તો બાળમિત્રો, આપણે ધ્યાન રાખવાનું, પહેલાં પોકેટ મનીમાંથી બચત કાઢી અને પછી જ ખર્ચ કરવાનો. અને બચતનો બીજો પર્યાય છે ને જિજ્ઞાબેન, એ છે કરકસર. જો બચત કરવી હોય ને તો કરકસર કરવી પડે. કરકસર એટલે શું કે જો આપણે કોઈ પણ વસ્તુ બજારમાં લેવા નીકળીએ, એ જો આપણને 10 રૂપિયામાં મળી જતી હોય ને તો આપણે 20 રૂપિયા ન વાપરવા. દરેક વસ્તુમાં ક્વોલિટી જરૂરી નથી. ક્યારેક કોઈ નાની વસ્તુથી પણ આપણી જરૂરિયાત સંતોષાઈ જતી હોય, અને એમાં આપણે સરસ મજાનું બેલેન્સિંગથી જો ખરીદી કરીએ ને અને કરકસરથી ખરીદી કરીએ ને તો આપણે સરસ મજાની એ બચેલી રકમ હોય એને આપણે પીગી બેંકમાં રાખી અને બચતનો સરસ મજાનો સદગુણ કેળવી શકીએ. એટલે જ કહેવાય છે કે ત્રેવડ ત્રીજો ભાઈ છે. જુઓ બાળમિત્રો, આપણે જ્યારે બચત કરી હશે, તમારું પીગી બેંક આખી ભરાઈ જશે, અને ઘરમાં ક્યારેક એવો કોઈ આકસ્મિક પ્રસંગ બની જાય અને ત્યારે તમે મમ્મીને પીગી બેંક આપો કે લે મમ્મી, તું ચિંતા ન કર, હું તને હેલ્પ કરું છું, ત્યારે મમ્મી કેટલી ખુશ થઈ જશે. તમને બાળમિત્રો હસવું આવશે ને કે જિજ્ઞાબેન કેવી વાત કરે છે. એક નાનકડા આમથા પીગી બેંકમાંથી કાંઈ એટલી મોટી ઘરની અનિશ્ચિતતાઓ ટળી શકે? પણ ના બાળમિત્રો, ટળી શકે. ટીપે ટીપે સરોવર ભરાય જે જિજ્ઞાબેને વાત કરી ને એ એનું જ નામ છે. તમે થોડું જમા કરો ને તો એમાં એક બહુ મોટી રકમનો તમે સરવાળો ભેગો કરી શકો અને ઘરમાં મદદરૂપ અચૂક થઈ શકો, અને મહત્વની ભૂમિકા તમે એવા ટાણે તમારા ઘરમાં ભજવી શકો. તો આવી સરસ મજાની વધારે વાતો આપણી સમક્ષ લઈને ઉપસ્થિત છે તોરલ ભટ્ટ. જીવનમાં બચતનું મહત્વ એ વિશે સરસ મજાનો વાર્તાલાપ સાંભળીએ. નમસ્તે બાળમિત્રો, મજામાં ને? તમને ખબર છે એવા પણ બાળકો છે એમની પાસે તો ભણવાના કે સામાન્ય ખર્ચ કરવાના પૈસા પણ હોતા જ નથી, અને એવા બાળકોની આપણે બચાવેલી મૂડીમાંથી મદદ કરી શકીએ. કહેવાનો મતલબ એ જ કે અત્યારના જમાનાની અસર પ્રમાણે દેખાદેખી ન કરીને થોડીક પણ જો બચત કરી હોય તો કેટલો ફાયદો થાય. તમને એમ નથી લાગતું કે નાનપણથી જ જો બચતની ટેવ રાખી હોય તો ભવિષ્યમાં એનો ફાયદો થાય જ છે? એટલે જ નાનપણથી બચતની ટેવ રાખવી જોઈએ. પહેલાંના જમાનામાં અત્યારના સમય પ્રમાણે બચત માટે સરકારી સગવડો જેવી કે પોસ્ટ ખાતું, બેંકમાં પૈસા રોકવા વગેરે કાંઈ જ ન હતું. ઘરમાં નાનો ભંભૂટિયો એટલે કે માટીની નાની કુલડી જેવું પાત્ર હોય, એમાં બાળકોને જન્મદિવસના કે ઘરમાં કંઈક પ્રસંગો હોય તો વડીલો, સગા સંબંધી તરફથી જે કંઈ પૈસા મળે એ ભંભૂટિયામાં નાખતા. કેટલા જમા થાય એ ખબર પણ ન હોય. રકમ નાની હોય પણ ભંભૂટિયાનું વજન વધી જાય એટલે એમ લાગે કે હવે પૈસા કાઢવાનો સમય આવી ગયો છે. પછી એ ભંભૂટિયો ફોડીને પૈસા કાઢી કેટલા ભેગા થાય એનો હિસાબ કરવા બેસે. કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. તો આ નાનપણની બચતની ટેવ આપણે દરેકના ફાયદામાં છે ને. આવી રીતે નાની સરખી બચતનું વૃક્ષ એક વટવૃક્ષ થઈને બહાર આવે અને એ રકમનો ઉપયોગ સત્કાર્ય માટે, બીજાની મદદ માટે અથવા તો પોતાના કટોકટીના સમયમાં ઉપયોગ કરી શકાય છે. બચત એ સારી ટેવ છે, એટલે નાનપણથી જ પૈસાનું પાણી ન કરીને બચત કરવી જોઈએ. બાળકોમાં આ સંસ્કાર ઘરમાંથી જ મળી રહે છે. તમે નાનપણથી બચત કરો તો એનો ભવિષ્યમાં પણ ફાયદો તો થવાનો જ છે. ઘરના વડીલો જો બાળકો નાના હોય ત્યારે થોડી બચત કરે તો બાળકોમાં પણ આ સંસ્કાર આવે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે પેટાળમાં સોનું છુપાયેલું છે, પણ એ શું કામનું? એને બહાર કાઢવા માટે જમીન ખોદીને મહેનત કરવી પડે. એવી જ રીતે બાળકો તમારી નાનપણની બચતની ટેવ
તમને ભવિષ્યમાં પણ ઉપયોગી થઈ શકે છે. તમે મોટા થાઓ ત્યારે નાના પાયે જે બચતની ટેવ પાડી હોય એ મોટા પાયે પૈસાના આયોજનમાં પણ કામ આવી શકે છે. નાના નાના ગામડાઓમાં પણ સરકારે કેવી સરસ સગવડ કરી આપી છે. ઘર બેઠે બચત થઈ શકે છે. સરકાર દ્વારા અલગ અલગ બાળકો માટે યોજનાઓ ઘડવામાં આવે છે. બાળ મિત્રો, આમ જોઈએ તો બચત એટલે શું? એક પ્રશ્ન છે. નાનપણથી પૈસા ભેગા કરીએ એ બચત, મોટા થઈને પૈસા બચાવીએ એ રોકાણ. તમારી નાનપણની બચતની ટેવ તમારા માતા પિતા વડીલોને કેટલો આનંદ આપે, એ માતા પિતાના ચહેરાનો આનંદ છીનવાઈ ન જાય એ ધ્યાન તમારે રાખવાનું છે. કારણ કે અમુક નાનપણની ટેવ ભૂલી ન શકાય. તેથી જ તમને ઘરમાંથી વડીલો તરફથી મળતી રકમ જ્યાં ત્યાં ન વાપરતા રકમ જમા કરી એક સારું કાર્ય કરી શકો છો. વળી આવી સારી આદતો તમે કોઈ તમારો દોસ્ત કે બહેનપણી જે બચત ન કરતી હોય એને પણ સમજાવી શકો છો. વળી અત્યારે આપણે ઘણીવાર પેપરમાં વાંચીએ છીએ, ટીવીમાં જોઈએ છીએ કે ઘણા બાળકો પોતાનો જન્મદિવસ સાદાઈથી ઉજવીને અન્યને મદદ કરવામાં રકમ વાપરે છે. તો બાળકો, એ કેટલું સારું કહેવાય. આવા સારા સંસ્કાર નાનપણથી જ મળેલા હોય છે. આપણે પણ આનું અનુકરણ કરીએ. ઘરનું સંસ્કારી વાતાવરણ, સારા મિત્રો, વડીલોના નમ્ર સૂચનો જો માનીએ તો આવા બચત કરવા જેવા ગુણ તો ખરા જ, પણ અન્ય રીતે પણ ઘણા જ ફાયદા કરાવે છે. તમારી નાનપણની બચતની સારી ટેવ માતા પિતાનું નામ રોશન કરાવે, ઘરના વડીલો પણ રાજી થાય. અત્યારના સમય પ્રમાણે તો પૈસા હાથમાં ન આવ્યા હોય એના પહેલાં ક્યાં વાપરવા એ નક્કી થઈ ગયું હોય તો મિત્રો, ત્રેવડ ત્રીજો ભાઈની કહેવત પ્રમાણે સમજીને બચત કરેલી રકમનું આયોજન કરવું. બચતના તો ઘણા જ ફાયદા છે, પણ બચત માટેના વિચારો નાનપણથી જ આવે તો કામ થાય. નાનપણની ટેવ આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. બચત માટેના મોટા મોટા આયોજનો તો ઘણા મળી રહે છે, પણ જ્યારે બાળકો જાતે બચત કરે તો એની કિંમત હોય છે. કારણ કે બાળકો, તમારી તો આ ઉંમર જ એવી છે ને કે આવો બચતનો વિચાર બહુ ના આવે, પણ તમે વિચાર કરો, તમે નક્કી કરો તો જરૂર બચત કરી શકો. વળી જો અંતરથી દયાભાવ જાગે તો અન્ય બાળકો માટે પણ મદદ કરતા થઈ શકો. એટલે નાનપણથી જ બચતની ટેવ સારી તો છે જ અને જરૂરી પણ છે જ. અત્યારે જમાનો એવો બદલાઈ ગયો છે ને, સમય એવો આવી ગયો છે ને કે બાળકોને બચત માટે કહેવું પડે તો વિચાર કરવો પડે. બચતની વાત બાળકોને ગળે પણ ન ઉતરે. પણ બાળમિત્રો, તમે જ જણાવો કે બચત કરવી જોઈએ કે નહીં? એનાથી કોને ફાયદો થાય છે? તમને, કુટુંબને અને સમાજને. તો આ બધું વિચારીને પણ નાનપણથી જ બચતની ટેવ હોય એ ખૂબ જરૂરી છે. જેમ વડીલો પોતાની ઉંમર પ્રમાણે પૈસા રોકે, તો તમારે તમારી ઉંમર પ્રમાણે ફૂલ નહીં અને ફૂલની પાંખડી એમ વિચારીને નાના પાયે બચતની આદત નાખવી જોઈએ. બાળપણથી સારી ટેવ હોય તો ભવિષ્યમાં હોશિયાર બાળકને ડૉક્ટર, વકીલ થવું હોય તો વળી બિઝનેસમેન થવું હોય તો લખપતિ બનવું હોય તો નાના પાયેથી પડેલી બચતની ટેવ તમને કામ આવી શકે. મોટા થતાં મોટા મોટા આયોજનો પૈસા માટે કરી શકાય. આમ જોઈએ તો મૂડીરોકાણ છે, પણ બચત તો તમારી જ છે ને. નાનપણની સારી ટેવ આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવી દે. પૈસા હોય તો સંકલ્પ સિદ્ધ થાય. ભણતરનો ખર્ચ, પ્રસંગોપાત ખર્ચ, માંદગીનો ખર્ચ વગેરે તમામ ખર્ચાને પહોંચી વળાય. નાનપણમાં તો કોઈ જવાબદારી પણ ન હોય, કોઈ ચિંતા પણ ન હોય, પણ આ એક સારી ટેવ આપણને ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે. બાળકના જીવનમાં છુપાયેલી ટેવ તો હોય જ છે.
શક્તિ હોય જ છે, પણ એ ક્યાં વાપરવી એ જોવું જરૂરી છે. આ બધું કહેવું અઘરું છે, પણ ડાળીને જેમ વાળો એમ વળે. તમારી નાની ઉંમરની બચતની ટેવ જરૂર રાખજો. તો બાળમિત્રો, આટલું યાદ રાખશો ને? આજ માટે આટલું બસ. પણ જીવનમાં ભૂલતા નહીં. બાળમિત્રો, આપણે બધા સ્કૂલમાં ભણવા માટે જઈએ છીએ. સ્કૂલમાં આપણા બધા મિત્રો હોય છે. બધા જ સાથે મળીને રમીએ છીએ, નાસ્તો કરીએ છીએ, ભણીએ છીએ. આમ જ્યારે આ બધું સાથે કરતાં કરતાં આપણા મિત્રોની ઘણી બધી ટેવો આપણને અપનાવતા હોઈએ છીએ, તો મિત્રોની બચતની ટેવને પણ અપનાવતા શીખીએ. પણ મિત્રો, તમારે એટલું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે નાનપણની બચતની આદત ખરેખર આપણને ફાયદાકારક તો છે જ, વળી બચતની ટેવને કારણે મોટા થતાં પણ એ ટેવ ચાલુ રહેવી જોઈએ. અને વળી એ ટેવ આપણે આપણા મિત્રો, દોસ્તોને પણ સમજાવીએ તો એને પણ ફાયદો તો થાય જ છે. અને સાથે સાથે કટોકટીની ક્ષણોમાં આ કરેલી બચત ખૂબ જ ફાયદો કરાવે છે. તો બાળમિત્રો, આટલું જરૂર ધ્યાન રાખજો. નમસ્તે બાળમિત્રો. જીવનમાં બચતનું મહત્વ એ વિશે સરસ મજાનો માહિતીસભર વાર્તાલાપ બાળમિત્રો આપે હમણાં જ સાંભળ્યો. અને આ સરસ મજાનો વાર્તાલાપ આપી રહ્યા હતા તોરલ ભટ્ટ. અને બાળમિત્રો, આ વાર્તાલાપ સાંભળીને આપે એટલું ચોક્કસ નક્કી કર્યું હશે કે હવે મને જે પણ પોકેટ મની મળશે ને એમાંથી હું થોડી થોડી બચત ચોક્કસ કરીશ. અને એ બચત જ્યારે મોટું સ્વરૂપ ધારણ કરશે ને ત્યારે એ બચત ખરેખર અછત ટાળી દેશે. તમે ભારતના ભાગ્ય વિધાતા છો. તમારે આગળ જઈને ખૂબ મોટા કામ કરવાના છે. તો આવું સાંભળીએ એવું જ સરસ મજાનું ગીત. તો બાળમિત્રો, આ ગીતની જેમ તમે પણ સરસ મજાના મોટા મોટા કામ કરશો ને, અને આપણા ભારતનું નામ આખી દુનિયામાં રોશન કરશો ને. આ વાયદા સાથે આજનો કિલ્લોલ કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ. ફરી મળીશું આવતા રવિવારે આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલમાં, બરાબર સાંજે 6:30 વાગે. તો ત્યાં સુધી આવજો બાળમિત્રો. આવજો ધારાબેન. આવજો બાળમિત્રો. આવજો જિજ્ઞાબેન.